આજે તો સવારમાં નાસ્તો બનાવવાની તૈયારી કરી તો સિલિન્ડર ખતમ લ્યો. માંડ માંડ પરોઠા બનાવ્યા. તમારે બેન રિહાણા જઈ ભાખરી પરોઠા. હજુ નાસ્તો નહીં કરું. આનું શું કરવું મારે? પછી તો એના પપ્પાએ ફોન લાવીને કીધું હાલ તને બહાર લઈ જાઉં. આવી તો આવો ભાગ હારે લેતી આવી. એવો ભાગ ખાઈને પછી તમારી બેન ખાખા ખોળા કરવા માંડ્યા. એટલે મેં પૂછ્યું કે હું ગોતસ ડબ્બામાં. એટલે મને કહે એવા ભાગથી થોડું પેટ ભરાય એટલે હું ટોસ પટ્ટી ગોતું છું. ચાને ટોસ ખાવી છે. પછી તો હા કે ના બોલ્યા વગર બેને તો ચાને ટોસ પટ્ટી માંડ્યા ખાવા. રાતે એના પપ્પા આવ્યા એટલે અમારા બેન તો રેડી થઈ ગયા. હાલો મારે બહાર જમવા જવું છે. સિલિન્ડર પૂરું થઈ ગયું. મેં કીધું બેન સિલિન્ડર તો આવી ગયું છે તો એ કે ભલે બહાર જમવા જવું છે. એટલે એને નાનો પાડવાની હોય. અમે ત્રણેય રેડી થઈને નીકળી ગયા. પછી તો અમે પહોંચી ગયા હોટલે જમવા. ત્યાં પહોંચ્યા એટલે અમારા બેનને તો મેનુ હાથમાં લઈ લીધો કે આજે તમે કહો એમ નહીં, હું કહું ને એમ જમવાનું છે. ઓર્ડર તો હું જ આપીશ. ઓર્ડર તો સારો દીધો તો વાંધો ન આવ્યો. પંજાબી નાન એવું બધું મંગવીને જમી લીધું. વાવ નહીં ડ્યુટી ઓન. જેમાં પછી સીધું અમારાને હિંચકા ખવડાવવાનું, ચકડી ફેરવવાની. લાઇક શેર સબસ્ક્રાઈબ. જય માતાજી. મળશું કાલે મસ્ત મજાના નવા બ્લોગમાં.